બધાને આઠમના જય માતાજી। આજે આપણે આવી ગયા છે માંડવી। જય અંબે સાથે આઠમના દર્શન કરાવવાના છે તમને વડોદરા શહેરના ઐતિહાસિક એવા માંડવી ગેટ આગળ આપણે અત્યારે ઊભા છે અને અંબે માતાના ખાંચામાં પહેલાં જવાના છે અંબે માતાના દર્શન કરવા। ચાલો તમને બતાવું ભીડ કેવી છે માતાજીના દર્શન કરવા આઠમના દિવસે। જો તો માંડવી ઐતિહાસિક ગેટ પાસે આપણે અહીંયા ઊભેલા છે, જોઈ લો। અને માતાજીના દર્શન કરવા માટે છેક માંડવી ગેટથી આખી સલંગ લાઈન છે। આગળ જઈએ આપણે તમને બતાવીએ માતાજીના દર્શન કરવા માટે કેટલી ભીડ છે। અને અંબે માતાનો ખાંચો છે આ વડોદરા શહેરની અંદર, હે ને। તો આપણે આગળ જઈએ દર્શન કરીએ। ચાલો બતાવીને તમે જોઈ રહ્યા છો નજદીકમાં જો પૂજા પાઠનો બધો સામાન છે, ચુંદડી છે, ફૂલ હાર, બધી વસ્તુઓ મળે છે। અને છેક સુધી તમે જો આખી લાઈન જે છે એ બધા લાઈન બંધ ફૂલ હાર ને પૂજા પાઠનો સામાન, પ્રસાદ, માતાજીના દર્શન કરવા હોય તે લાઈન છે, એટલે એ લાઈન છે। એટલે એ જ લાઈન તમને બતાવી રહ્યો છે કે માંડવી ગેટથી દર્શન કરવા માટેની લાઈન છે, જોયેલો। તો જો આપણે ગેટ આગળ પહોંચી ગયા છે અને માતાજીની આરતી થઈ રહી છે। જો ભીડ જુઓ તમે, માતાજીની આરતી પૂરી થઈ ગઈ છે અને લોકો અંદર ભીડમાં દર્શન કરવા જઈ રહ્યા છે, જોઈ લો। અંદર જે છે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી માતાજીના મંદિરની અંદર, તો મંદિરનું પરિસરનો દર્શન કરો। અંદર જઈએ, ચાલો। તો જો આટલી ભીડમાં માતાજીના તમને દર્શન કરાયા છે આઠમના, બરાબર। હજુ આ તમે જે જોઈ રહ્યા છો ને આ તો ખાલી શુભ શરૂઆત છે, હે ને। સવાર પડ્યું છે વડોદરાનું, તો વિચાર કરો કે સાંજે કેવી ભીડ હશે। તો આપણે ટ્રાફિકમાંથી આગળ જઈ રહ્યા છે માંડવી ઐતિહાસિક ગેટ તરફ અને મેલડીમાના તમને દર્શન કરવા લઈ જાઉં છું માંડવી ગેટની નીચે, બરાબર ને? હે, માંડવી જઈએ છે ને, કેવું લાગે છે ટ્રાફિકમાં? અરે ના ભાઈ, વિડીયો તો કમ્પ્લીટ બનેગા। હા, તો ભાઈ જો બધા આપણા ફોલોવર્સ આપણને મળી જાય છે અને બહુ જ સરસ એવા આઠમના દર્શન કરાવતા માંડવીની મેલેડી તરફ તમને લઈ જઈએ છીએ। વિડીયો અંતિમ સુધી જોતા રહેજો। સવારમાં બહુ જ મસ્ત એવો કોમળ સૂરજ પણ ઉગી ગયો છે। ચાલો જઈએ। તો આ છે માંડવી ઐતિહાસિક ગેટ અને નીચે છે મેલડી માતા, હે ને। માતાજીના દર્શન કરવા જઈએ, ચાલો આગળ। જો તો આપણે પહોંચી ગયા છે માંડવી ગેટ નીચે અને જો અહીંયા પણ આરતી થઈ રહી છે, હે ને। બધા મંદિરોમાં આપણે આરતી થાય છે ત્યારે જ પહોંચી રહ્યા છે, એટલે આપણે આરતીનો વ્યવસ્થિત ટાઈમ પકડીને આપણે આવ્યા છે। ચાલો માતાજીના દર્શન કરીએ અને હજુ વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો। વિડીયો છેક સુધી જોજો। એક ઐતિહાસિક મંદિરે પણ તમને લઈ જવાના છે।
તો માંડવી મેલડીના દર્શન કરીને અમે બહાર મેલડી માના નીકળી ગયા દર્શન છે. કરાયા. તમે ભીડ તો જુઓ ખાલી, હે જબરજસ્ત ભીડ છે. અહીંયા પ્રસાદ છે, પ્રસાદ મળી રહ્યો છે. પ્રસાદ માટે પણ બહુ જ ભીડ છે, પણ આપણે કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ફટાફટ તમને વિડીયો અપલોડ કરીને બતાવું તો તમારા સુધી દર્શન પહોંચશે ને. તો આટલી ભીડમાંથી તમને બધા બ્લોગ કાઢીને બતાવી રહ્યા છે, આઠમના દર્શન કરાવી રહ્યા છે. ફટાફટ વિડીયો શેર કરજો. જય માતાજી. બધા ફોલોવર્સ આપણા મળી જાય છે. બધાને જય માતાજી કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ. ચાલો, માંડવી ગેટ આગળ ભાઈ આવી જ રીતે બધા બહુ ફોલોવર મળી જાય છે. અને પછી હા, જય માતાજી. બધા બહુ ફોલોવર મળી જાય એટલે પછી હું શું કરું ખબર છે? જય માતાજી એમ કહીને સંગીતાને છોડીને જતા રહું. એટલે સંગીતા પછી ફોટો પડાવી લે. ચલો. તો જો આઠમનો દિવસ છે અને એક બાજુ રામનવમીનો પણ વરઘોડો તૈયાર થઈ રહ્યો છે. હા. એટલે ભાઈ આઠમ અને નોમ અડધા દિવસની અંદર બધું છે. ત્યારે આપણે આવી ગયા છે. જો આ છે શ્રીમંત મહારાજા ગાયકવાડ દ્વારા સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ. આ છે શ્રી બહુચરાજી માતા મંદિર, વડોદરા શહેરના કારેલીબાગ એરિયાની અંદર આવેલું છે. તમે સ્ટેશનથી આવતા હોય તો બિલકુલ ઇઝીલી અહીંયા પહોંચી જશો. અને આ મંદિરમાં જરૂરથી એક વખત આવજો. શું સ્પેશિયાલિટી છે તમને બતાવું. ચલો મારે જો મંદિરનો એન્ટ્રન્સ અહીંયાથી છે અને પેલી બાજુથી એક્ઝિટ છે. અને આ જે આખી લાઇનની અંદર તમે જોઈ રહ્યા છો, પૂજાપાઠનો દરેક સામાન, ચૂંદડી, નારિયેલ, ફૂલ બધું જ અહીંયા તમને મળી જશે. તો જેવું મેં તમને કીધું, આ બજારની અંદરથી બધો જ પૂજાપાઠનો તમને સામાન મળી જશે ઇઝીલી. અને પછી તમે મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. જે અહીંયા આપણે આવ્યા છે, અહીંયાથી બૂટ ચપ્પલ ઉપરની સાઈડ પણ કાઢી શકાય અને અહીંયા નીચે પણ કાઢી શકાય છે. ચાલો, ચરાજી માતા મંદિરના એન્ટ્રન્સ પર આપણે આવી ગયા છે. અહીંથી આપણે એન્ટ્રી લેવાના છે અંદર. જો અહીંયા આમ તો લાઈન હોય છે. જો સવારનો સમય છે અને ભીડ બિલકુલ ઓછી છે. જો આ જે મંદિર છે સ્પેશિયલ કમ છે, મેં તમને કીધું હતું. જો અહીંયા છે ને આવી રીતના બધા બાધાના કુકડા છોડેલા છે. જો તમે છે ને, અને આખું મંદિર છે. જો ચાલો, ભીડ બિલકુલ ઓછી છે. આજે લાઈન નથી. ફટાફટ આપણે દર્શન કરી લઈએ. નહીં, ભીડ ઓછી છે. હવે ભીડ થશે ને, કેમ કે આઠમનો હોમ ચાલુ થશે ને. જો અહીંયા તૈયારીઓ થઈ રહી છે. બધી આઠમની તૈયારીઓ થઈ રહી છે. તમે વિડીયો જોઈને આવશો તો લગીન બધું હોમ ચાલુ થઈ જશે. બિલકુલ જ ભીડ નથી બહુચરાજી મંદિરની અંદર, કારણ કે સંધ્યાકાળે હવન થવાનો છે. એટલે સંધ્યાકાળે કદાચ ભીડ રહેશે, હે ને? પણ અત્યારે બહુ જ સરસ ચાલુ થશે, તૈયારીઓ થાય છે. પણ અત્યારે બહુ જ સરસ દર્શન થઈ ગયા, હે ને? બહુ સરસ દર્શન થઈ ગયા. અને અમે પ્રદક્ષિણા કરી રહ્યા છે. જો આ બાજુ છે મંદિર અને આ આપણે પ્રદક્ષિણાથી જઈ રહ્યા છે પાછળની તરફ. પાછળ પણ એક મંદિર છે, હરસિદ્ધિ માતાનું પાછળ મંદિર છે. તો હરસિદ્ધિ માતાના દર્શન કરવા જઈશું. ચાલો. હલો ગયા. તો જો માંડવીની મેલડી, ઐતિહાસિક કુલદેવી અંબે માતા અને ઐતિહાસિક બહુચરાજી માતા મંદિરના દર્શન કરાયા.
આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આઠમનો તમારી માટે બહુ જ જોરદાર એવો બ્લોગ બનાવ્યો શોર્ટકટની અંદર. અને જે પણ વિસ્તારો મેં બતાવ્યા છે વડોદરા શહેરનું, પહેલાં જે તમે મેલડી માતાનું મંદિર જોઈને આવ્યા એ ઐતિહાસિક માંડવી ગેટ છે, એટલે તમને શોધવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં. અને અંબે માતાનો ખાંચો જોડે નજદીકમાં જ છે. તમે જેવા માંડવી ગેટથી જાઓ ને એવી લાઈન પડેલી હશે એટલે એ સમજી લેવાનું. અને આ જે વડોદરાનો કારેલીબાગ વિસ્તાર છે ત્યાં બહુચરાજી માતાનું મંદિર આવ્યું છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય માતાજી જરૂર લખજો કમેન્ટમાં. જય માતાજી જરૂરથી લખી લેજો. અને અમે પવિત્ર ચૈત્ર માસના આઠમના દિવસે ફક્ત માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા, એટલે માતાજીના દર્શન તમને પણ કરાવી દીધા. બરાબર છે. વિડીયો શેર કરી, દર્શન કરી, કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. જય માતાજી લખી દેજો અને ફોલો કરી લેજો. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ તમને આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.